નમસ્તે, મારું નામ કાકડિયા છાયા છે. હું ગજેરા વિદ્યાભવનમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, તમને ખબર છે કે આપણે જીવવા માટે કઈ 3 વસ્તુની જરૂર પડે છે? હવા, પાણી અને ખોરાક. તો ખોરાક માટે આપણે ખેતી ઉપર નિર્ભર રહીએ છીએ. આપણા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રીમાન ચૌધરી ચરણસિંહ, તેઓ જન્મજાત એક ખેડૂત હતા. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ખેડૂતોની ઉન્નતિ માટે ઘણા એવા કાર્યો કર્યા હતા. તેથી તેમના જન્મદિવસ નિમિત્તે 23 ડિસેમ્બરના રોજ આપણે ખેડૂત દિન તરીકે ઉજવીએ છીએ. તો આજે તમારી ફ્રેન્ડ તમને ખેતીનું મહત્વ સમજાવશે. મારું નામ પટેલ મેસા છે. મેરી દેશની ધરતી હો, મેરી દેશની ધરતી સોના ઉગલે ઉગલે રે મોતી. મેરી દેશની ધરતી. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. 70% લોકો ગામડામાં રહે છે. એમનું જીવન ખેતી પર આધારિત છે. માણસો જ નહીં પરંતુ પશુ પંખીઓ પણ ખેતી પર જીવે છે. ખેડૂતનું મુખ્ય કાર્ય ખેતર તૈયાર કરવું, પાક ઉગાડવો, તેની જાળવણી કરવી, પાક લણવો અને બજારમાં જઈને વેચવું છે, જે ખૂબ જ મહેનત માંગે લે છે. તેથી જ ખેડૂતને અન્નદાતા અને જગતનો તાત કહેવામાં આવે છે. આજે ગ્લોબલ વોર્મિંગની સૌથી વધારે અસર ખેતી પર પડે છે. કુદરતી અને માણસ વચ્ચે તાફતોને કારણે એમની મહેનતનું ફળ મળતું નથી. આજે ભારતનું ખેડૂત સારી ઉપજ મેળવવા માટે ખેતીની અવનવી તકનીકનો ઉપયોગ કરે છે અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યો છે. પરંતુ આપણે અનાજનું મહત્વ સમજતા નથી. લગ્ન અને શુભ પ્રસંગોમાં ખોરાકનો ખૂબ જ બગાડ કરે છે. જરા વિચાર તો કરો, અન્ન વિના કેવી રીતના જીવશો? દેશ ગમે તેટલો ડિજિટલ થાય, પરંતુ અનાજ કમ્પ્યુટરમાં ન ઉગે એટલે ખેતરમાં જ થાય. તેથી જ અનાજ બચાવો, જીવન બચાવો. જય જવાન, જય કિસાન. થેન્ક યુ.